આ તરફ બનાસકાંઠાની વાત કરીશું, જ્યાં અમીરગઢમાં નદીમાં એક ટ્રેક્ટર તણાયું હતું। કાકવાડા ગામ નજીક આ બનાવ બન્યો, જ્યાં ટ્રેક્ટર તણાઈ ગયું। સદનસીબે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો છે। ગામ લોકો જેસીબીની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢ્યું હતું। દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકોનો દાવો છે। બનાસકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં બનાસ નદીમાં એક ટ્રેક્ટર તણાઈ ગયું હતું। જોકે સદનસીબે તુરંત જ આસપાસના લોકો, અહીંયાના ગ્રામજનો એકઠા થઈ ગયા અને ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું। આ આખી ઘટનામાં ટ્રેક્ટર ચાલકનો પણ આબાદ બચાવ થયો છે। સ્થાનિકોની, ગ્રામજનોની સતર્કતાના કારણે ટ્રેક્ટર ચાલકનો જીવ બચ્યો છે। તો ઘણી બધી જગ્યાએ એવી સ્થિતિ છે જ્યાં નદીઓમાં અચાનક પ્રવાહ વધવા લાગે છે। ઘણા લોકો જોખમ પણ લેતા હોય છે, પરંતુ આવું જોખમ ન લેવું જોઈએ। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા રામલાલ મીણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી વિકાસ, ચોક્કસ વાત કરવામાં આવે તો અમીરગઢ નજીકથી જે બનાસ નદી પસાર થાય છે ત્યાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા ત્યાંથી પસાર થયેલું ટ્રેક્ટર તણાયું હતું, જેને લઈને જે ચાલક છે, ચાલક ટ્રેક્ટર પરથી કૂદી જતા તેનો આબાદ બચાવ થયો હતો। છેલ્લા કેટલાય સમયથી આ જે ઉપર જે ધોધમાર વરસાદ વરસી રહ્યો તેના કારણે બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ છે, જેના કારણે જે કાકવાડા ગામ છે, જે કાકવાડા ગામના રહીશોને જે ખેતીના જે કુવા છે તે નદીની બીજી બાજુ છે, તેને દરરોજ ત્યાંથી અવર જવર કરવી પડે છે। તાજેતરમાં જ એક ટ્રેક્ટર ચાલકે તેના જીવના જોખમે ત્યાંથી ટ્રેક્ટરને પસાર કર્યું હતું, તે માંડ અંદર ડૂબતો બચ્યો હતો। ત્યારે બીજી બાજુ આજે ફરી ટ્રેક્ટર ચાલકે અંદરથી ટ્રેક્ટર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ટ્રેક્ટર તણાયું હતું અને ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો। ગામ લોકો તેમજ જેસીબીની મદદથી આ ટ્રેક્ટરને બહાર નીકળાયું હતું। જોકે છેલ્લા કેટલાય વર્ષોથી આ બનાસ નદી છે તે બ્રિજની માંગ ઉઠી છે, જે માંગ પૂર્ણ ન થતા જે રાહદારીઓ છે તેમજ વાહન ચાલકો છે જીવની જોખમી થતી બનાસ નદી પસાર કરે છે, જેને લઈને અવારનવાર આવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જી વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।